નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેટ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ પૃથ્વી ઉપર ઘણી બધી વનસ્પતિઓ છે અને આપણે દર મંગળવારે એક વનસ્પતિ વિશે માહિતગાર થઈએ છીએ. તો મિત્રો, ઘણી વનસ્પતિનો પરિચય આપણે મેળવો, પણ એમાં અમુક વનસ્પતિઓ તો ખૂબ જ ઉપયોગી છે. અને એ ઉપયોગી એટલે કેવી ઉપયોગી? તો કે એ તમારું જીવન બદલાવી નાખે. આવી અગત્યની જે વનસ્પતિઓ છે એને તો ખરેખર ઓળખવી જોઈએ. અને એવી જ એક વનસ્પતિનો આજે આપણે પરિચય મેળવવાનો છે. એ વનસ્પતિ રહસ્યમય છે. તમને વળી થશે કે આ રહસ્યમય એટલે કેવી? એ ગૂઢ વનસ્પતિ છે અને છતાંય આપણે એની ખબર નથી. એ ચમત્કારી વનસ્પતિ વિશે આજે જોઈએ તો એના વિશે એવું કહેવાય કે ચમત્કારી અને રહસ્યમય આ અઘેડાનો છોડ. ચમત્કારી અને રહસ્યમય આ અઘેડાનો છોડ ઉપયોગ કરતા આવડે તો અનેક રોગોનો એ તોડ. તમે બરાબર જ સમજ્યા. અનેક રોગનો તોડ એટલે કે એ ઉપાય છે. ઘણા બધા રોગો એ મટાડનાર છે. અને તમે સમજ્યા એ જ વનસ્પતિ અઘેડા વિશે આજે માહિતી મેળવવાની છે. તો જોઈએ અઘેડા વિશે. આ અઘેડાના છોડ છે. ચોમાસામાં વરસાદ થતાં જ આ છોડ આડે વગડે ઉગી નીકળે છે. આ એક વર્ષાયુ છોડ છે. ભેજવાળી જમીનમાં તે બારેમાસ જોવા મળે છે. અઘેડામાં મુખ્યત્વે 3 જાતો જોવા મળે છે. જેમાં ધોળો અઘેડો કે જેના ઉપર સફેદ વાળની રૂંછાળ હોય અને એના લીધે આખો છોડ ધોળાશ પડતો લાગે છે. બીજી જાત પાણ અઘેડો, જે પાણીના કાંઠે એટલે કે નદી તળાવના કિનારે જોવા મળે છે. અને ત્રીજી જાત જે રાતો અઘેડો તરીકે પ્રસિદ્ધ છે. આજે આપણે રાતા અઘેડા વિશે જાણવું છે. રાતો અઘેડો ચોમાસામાં ઉગી નીકળ્યા બાદ શિયાળામાં પૂર બહારમાં ખીલે છે. શિયાળામાં તેમાં ફૂલ અને ફળ સાથે આખો છોડ રળિયામણો લાગે છે. આ છોડ મોટે ભાગે રસ્તાઓની બાજુએ, વાડીઓની વાડ પાસે, કાંટાળા ઝાડાઓમાં, ઢોરોની બેસવાની જગ્યાઓએ, ચરિયાણ ઘાસની સાથે તેમજ માટીના ઢગલાઓ અને દેશી ખાતરની ચોકીઓ પાસે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ છોડ 3 થી 6 ફૂટ ઊંચા જોવા મળે છે. રાતો અઘેડો અઘેડાની જાતોમાં મોટો થતો હોય ઘણા તેને મોટો અઘેડો પણ કહે છે. તો કોઈ તેને લાલ અઘેડો પણ કહે છે. હિન્દીમાં તે અઘાડા કે અઘારાના નામે ઓળખાય છે. તો ક્યાંક વળી તે અપાંગ કે ચીરચીરાના નામે પ્રસિદ્ધ છે. અઘેડાના સંસ્કૃત નામો અર્થવાળા છે. અઘેડાનો ક્ષાર એટલે કે ખારમાં સ્વચ્છ કરવાનો ગુણ રહેલો હોય તેને અપામાર્ગ કહે છે, જેનો અર્થ થાય સ્વચ્છ કરનાર. તો તેની ફૂલની મંજરી બરડ હોય તેને ખર મંજરી કહે છે. તેના બીજ ઉપરની ફાંસો નીચે વળેલી હોય તેને અધઃ શલ્યા કહે છે. એ જ રીતે સંસ્કૃતમાં તે અધોઘંટા અને કટુ મંજરિકાના નામે પણ ઓળખાય છે. અંગ્રેજીમાં પ્રિકલી છેપ ફ્લાવર એટલે કે કાંટેદાર ઘાસનું ફૂલના નામે એ પ્રસિદ્ધ છે. તો ક્યાંક તે ક્રોકસ સ્ટાફ તરીકે પણ પ્રસિદ્ધ છે. તેમજ તેનું ખૂબ જાણીતું નામ ડેવિલ્સ હોર્સવિપ છે, જેનો અર્થ થાય છે શેતાનની ચાબુક. આમ તે ઘણા નામે ઓળખાય છે. તો તેનું શાસ્ત્રીય નામ અચિરેન્થસ એસ્પેરા છે. અઘેડાનું મૂળ ખીલા મૂળ હોય, જમીનમાં ઊંડે સુધી ખૂંચેલું, સૂતળીથી અંગૂઠા જેવું જાડું, તેમાંથી અનેક ઝીણા ફાંટાઓ નીકળેલા હોય છે.
મુખ્ય દાંડી સૂતળીથી પેન્સિલ જેવી જાડી, તેમાંથી અનેક શાખાઓ નીકળી છોડને ઘેરાવદાર બનાવે છે. કોઈ વાર શાખાઓ વગરનો છોડ તરસાની માફક ઊંચો વધેલો પણ જોવા મળે છે. મુખ્ય દાંડી અને શાખાઓ ચોધારી હોય છે. તેમાં પાન સામસામે આવેલા, બંને છેડે સાંકડા થતા અથવા તળિયે પહોળા અને ગોળાઈ લેતા, તો મથાળે સાંકડા થતા અથવા તો મથાળે પહોળા અને તળિયે સાંકડા થતા એમ વિવિધ આકારના હોય છે. પાન રતાશ પડતા લીલા રંગના, 1 થી 3 ઇંચ લાંબા અને 1 થી 2 ઇંચ પહોળા. તેને ચોરતા લાલાશ પડતો લીલો રસ નીકળે છે, જેની વાસ ભાજી જેવી, સ્વાદ ઉગ્ર અને મધુરો તેમજ અંતે તુરો લાગે છે. શાખાઓના છેડે વાળની ગીચ રૂંવાટીવાળી અને 1 થી 3 ફૂટ લાંબી સૂતળી જેવી પાતળી શેડ એટલે કે સરી ઉપર હરોળબંધ ફૂલો આવે છે. રાતા અઘેડામાં આ શેડ અને ફૂલો પણ થોડા રતાશ પડતા જોવા મળે છે. ફૂલો ચળકતા લીલાશ પડતા રાતા રંગના, ગુલબાસના ફૂલને મળતી વાસવાળા 5 પત્રોવાળા હોય છે. આમાં પાંખડીઓ હોતી નથી. ફૂલ ઉઘડી ગયા પછી તે પાછા બંધ થઈ નીચા નમી જાય છે અને તેમાં ફળ પાકવા લાગે છે. આ ફળ પર કાંટાળી ફાંસો નીચેની બાજુએ વળેલી હોય છે, જે કપડામાં અને પ્રાણીઓના વાળમાં તેમજ ચામડી ઉપર ચોંટી જાય છે. તેથી ઘણા લોકો તેને કૂતરા પણ કહે છે. આ ફળ ભૂરા રંગનું, ચળકતું અને ટેરવે અણીદાર હોય છે. ફળની ઉપરની પાંખડીઓ દૂર કરતા અંદર લંબગોળ ભૂરા રંગનું ચળકતું અને લીસું બીજ હોય છે, જેમાં સફેદ મીંજ હોય છે. એમેરેન્ટેસી વર્ગની આ વનસ્પતિ આખા હિન્દુસ્તાનમાં થાય છે. આ રાતો અઘેડો દેખાવે જ રતાશ પડતા રંગનો હોય તરત જ ઓળખાઈ જાય છે. રાતા અઘેડાના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે કડવો, તુરો, મધુરો, તીખો, સારક, પાચક, મલ અવરોધક, ઉલટીકર, મૂત્રલ, ગ્રાહી, પૌષ્ટિક, શોથજ્ઞ અને ઉષ્ણ છે. તે વ્રણ, વાયુ, વિષ, કફ, રક્તદોષ, કમળો, દંતરોગ દૂર કરનાર અને રક્તસ્રાવ અટકાવનાર, જલોદર અને રતાંધણાપણું મટાડનાર તેમજ ભૂખ ભાંગનાર અને ચમત્કારી ગુણો ધરાવનાર ગણાય છે. રાતા અઘેડાના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તેનું સર્વાંગ ઉપયોગી છે. તેનું મૂળ, પાન, ફૂલ, ફળ અને તેનો ક્ષાર એટલે કે રાખ પણ ખૂબ ઉપયોગી મનાય છે. અઘેડામાંથી ક્ષાર પણ કાઢવામાં આવે છે. એના એટલા બધા ઉપયોગો છે કે એક વિડીયોમાં પૂર્ણ કરી જ ન શકાય. પરંતુ આપણે દરેક જાતના અઘેડા વિશે માહિતી મેળવતા રહીશું અને વિશેષ ગુણકારી ઉપયોગોની જાણકારી આપતા રહીશું. એમ કહેવાય છે કે અઘેડાનું દાંતણ દિવાળી ઉપર 5-7 દિવસ કરવાથી દાંત મજબૂત બને છે અને દાંતના કોઈ પ્રકારના રોગ થતા નથી. દાંતનો દુખાવો દૂર કરવા માટે પણ આ દાંતણ ખૂબ ઉત્તમ મનાય છે. રાતા અઘેડાના પાન ચાવીને ખાવાથી પેટનો દુખાવો દૂર થાય છે. રાતા અઘેડાનું મૂળ છાશમાં ઘસી પીવાથી કમળો મટે છે. અઘેડાના પાનની લુગદી કરી ઘાવ ઉપર બાંધવાથી રક્તસ્રાવ તરત જ બંધ થાય છે. તેમજ ઝેરી જંતુઓના દંશ ઉપર આ લુગડી બાંધવાથી સોજો ઉતરે છે અને બળતરા થતી નથી. રાતા અઘેડાનો છોડ પાણીમાં નાખી તે પાણી ઉકાળવું, સહેજ ગરમ હુંફાળું પાણી રહે ત્યારે તે પાણીથી સ્નાન કરવાથી ચામડીના દરેક પ્રકારના રોગ નાશ થાય છે.
તેમજ ચામડીના રોગો થતા નથી. ચામડીની ચમક વધે છે અને શરીરમાં આવતી ખંજવાળ દૂર થાય છે. કરોળિયાના ડાઘ પણ જતા રહે છે. તો ચામડીના રોગો માટે ખરેખર તો એ રોગો અટકાવવા માટે આપણે આ અઘેડાનું જે પાણી છે એ ઉકાળેલા પાણીથી સમયાંતરે નહાતા રહેવું જોઈએ. અઘેડાનો આખો છોડ બાળી તેની 2-3 ગ્રામ રાખ મધ સાથે લેવાથી કફ દૂર થાય છે, જલોદર મટે છે, પેશાબની બળતરા દૂર થાય છે અને પેટમાં ચૂંકા આવતા હોય તો બંધ થાય છે. રાતા અઘેડાના બીજની ખીર બનાવી ખાવાથી મગજના રોગો, ગાંડપણ, વિરોવેચન વગેરે મટે છે અને આ ખીર ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, એટલે કે અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી એવું કહેવાય છે. તેથી મેદસ્વીતા દૂર કરવા માટે પણ ખૂબ ઉપયોગી ગણાય છે અને તે ભસ્મક રોગ મટાડનાર પણ ગણાય છે. રાતો અઘેડો કે ધોળો અઘેડો ગમે તેનું મૂળ લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ રાત્રે જમ્યા પછી 1 રૂપિયા ભાર જેટલું ચાવીને પાણી સાથે ફાંકી જઈ સૂઈ જવું. આમ 3 દિવસ સુધી જો આ ચૂર્ણનું સેવન કરવામાં આવે તો રતાંધળાપણું કાયમી માટે દૂર થાય છે. રાતા અઘેડાના મૂળનું ચૂર્ણ 1 રૂપિયા ભાર અને 2 રતી ભંગ ભસ્મ સાથે મેળવીને આપવાથી પ્રબળ પુરુષાર્થમ પ્રાપ્ત થાય છે, નપુંસકતા દૂર થાય છે, કામ શક્તિ વધે છે. રાતા અઘેડાના પાન અને મરી સમભાગે લઈ તેને વાટી ગોળ સાથે નાની નાની ગોળીઓ બનાવી તેનું સેવન કરવાથી ટાઢિયો તાવ તેમજ સર્વ પ્રકારના તાવ દૂર થાય છે. અઘેડાની રાખથી વસ્ત્રો ધોવામાં આવે તો તે ઉજળા બને છે અને લાંબો સમય ટકે છે. ગમે તેવો મેલ કાઢવાનો ગુણ તેનામાં રહેલો છે. પહેલાના સમયમાં આ રાખથી જ વસ્ત્રો ધોવામાં આવતા હતા. આમ અઘેડો ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે. તાંત્રિકો પણ તેનો તંત્ર વિદ્યામાં ઉપયોગ કરે છે. એક રહસ્યમય અને ચમત્કારિક વનસ્પતિમાં તેની ગણના થાય છે. આમ છતાં આપણે તેનો ઉપયોગ પ્રમાણસર અને વેદની સલાહ મુજબ જ કરવો જોઈએ. તો મિત્રો, આપણે આ અઘેડાના છોડ વિશે માહિતી મેળવી. આ લાલ અઘેડો છે જેને રાતો અઘેડો પણ કહે અને આના છોડ મોટા થાય એટલે મોટો અઘેડો પણ આને કહે છે. અને આના ઉપયોગની જો વાત કરીએ તો આપણે જે આ વિડીયો બનાવ્યો ને એથી ડબલ વિડીયો બને એમ છે, પણ આપણે બધા ઉપયોગો નથી કીધા. એમ એના જે ગૂઢ ઉપયોગ એટલે કે રહસ્યમય શા માટે છે મેં તમને કીધું એમ કે આમાંથી જે બીજ નીકળે, આ બીજની જો ખીર બનાવીને ખાઈએ તો લાંબા સમય સુધી એટલે કે 7-8 દિવસ સુધી ભૂખ નથી લાગતી અને ભસ્મક રોગ મટે. બરાબર. એ જ રીતે બીજા પણ ઘણા બધા ગૂઢ ઉપયોગ છે, પણ એ આપણના ઉપયોગમાં લેવાના થતા નથી, કારણ કે એ વિશે આપણે ઊંડા નહીં ઉતરીએ. પણ હજી આપણે જેમ વાત કરી હતી કે આજે આપણે રાતા અઘેડા વિશે માહિતી મેળવી, એમ આગળ પણ આપણે સફેદ અઘેડો એટલે કે ધોળા અઘેડા વિશે માહિતી મેળવવાના છીએ. અને પાણ અઘેડો એટલે કે પાણીને કાંઠે જે અઘેડો થાય એની પણ માહિતી મેળવવાના છીએ. એટલે એમાં એ બીજી જે ગૂઢ બાબતો છે એ એમાં આવતી જશે અને આના વિશેષ ઉપયોગો છે એ પણ એ વિડીયોમાં આપણે સામેલ કરતા જઈશું. તો મિત્રો, આવી રહસ્યમય વનસ્પતિઓ પણ છે અને તાંત્રિક છે એ પણ આનો ઉપયોગ કરે છે. તો મિત્રો, આવી અગત્યની માહિતી મેળવવા માટે અમારી આલેખ નેચર ટીવી એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં. તમારું સ્વાસ્થ્ય જાળવો. અને હા, આવતા મંગળવારે ફરી પાછા આપણે એક નવી વનસ્પતિ લઈને આવશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.